આખા ગામમાં સંભળાવવો જોઈએ. જોરથી જય દેવ, જય 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 દેવ, જય 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 દેવ. સાણંદ તાલુકાના કોદર ગામના સૌ અનુસૂચિત જાતિને ખાસ એમાં પણ સેનવા રાવત સમાજ દ્વારા આજે અત્રે અમારું ને અમારી ટીમનું જે ભવ્ય સ્વાગત કર્યું છે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા અને યુનિવર્સિટી ઓફ સર્ધન કેલિફોર્નિયા ના અમારા ત્રણેય જે સાથીઓ છે એમની સાથે આજે મને આવવાનો એ મોકો મળ્યો એ માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ગોદર ગામમાં ઘણી બધી કહાનીઓ છે, ઘણા બધા સંઘર્ષો છે. આપણી સમાજના લોકોએ ઘણા બધા સંઘર્ષો કરીને આજે આ સ્ટેજ ઉપર આપણે આવ્યા છીએ અને તમારા સંઘર્ષને ખૂબ ખૂબ વંદન કરું છું. મને ખબર છે કે 2014-15માં રમીલાબેને વાત કરી મહિલા યાત્રા આવી હતી અને મહિલા યાત્રાનું ભવ્ય સ્વાગત એ તમે જ લોકોએ કર્યું હતું. એના બદલ હું પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી બાજુમાં ઉભેલા મારા પરમ મિત્ર કિરીટભાઈ, મારા નામે નામ, એવો જ એમનો જુસ્સો વર્ષોથી રાજકારણમાં છે પણ એમનામાં રાજકારણ જેવું નથી ને હંમેશા સમાજનું હિત વિચારતા એવા મારા મિત્ર કિરીટભાઈને પણ હું આજે આભાર વ્યક્ત કરું છું. કિરીટભાઈ એવા વ્યક્તિ છે કે જે ગામના સરપંચ રહી ચૂક્યા છે અને ગામના સરપંચ રહીને પણ અનોખી સેવા એમને 2012 થી 18 સુધી એમને સેવા આપી છે અને આપણા ગામનો નકશો બદલવામાં પણ એમનો સિંહ ફાળો છે. એટલે જોરથી તાળીઓથી વધાવી દેવા જોઈએ. હાલમાં સાણંદ તાલુકા પંચાયતમાં પોતે તાલુકા સદસ્ય છે પરંતુ સદસ્ય હોવાના નાતે હંમેશા ગરીબો વંચિત સમુદાયની પડખે રહેનાર આપણા આગેવાન આવા મળ્યા છે. બહુ ઓછા આગેવાન સમાજને મળે છે આવા. સાથે સાથે હું તમને બધાને વંદન કરું છું. આજે ખાસ કરીને જય ભીમ યુવક મંડળ, આપણા ગોદર ગામના યુવાનો, માતાઓ, બહેનો અને જે આજે આ પ્રસંગને ખૂબ દીપાવ્યો છે એવા આપણા ગામના જગદીશભાઈ કે જેઓએ આજે આપણને આ ભવ્ય શેડ બનાવી આપ્યો છે. હા, જય ગોગા પરિવાર અમૃતભાઈ દ્વારા આજે શેડ બનાવ્યો છે એમને પણ આપણે તાળીઓથી વધારવો જોઈએ, આવા દાદાશ્રીઓને પણ. અને આજે રામદેવ પીરના મંદિરે રામદેવ પીરના અવસરે આજે જે સમૂહ ભાવના તમે પ્રગટ કરી છે અમને બધાને ખૂબ આનંદ થાય છે. ખરેખર ઘણું બધું કેવું છે પણ આપણે આગળ અલગથી મિટિંગ કરીશું. પણ 15 ગામમાં અમારે જવાનું થયું પણ પહેલું ગામ એવું છે કે જેને અમારી ટીમનું તમે આટલું ભવ્ય સ્વાગત કર્યું. અમે તમારા હંમેશા આભારી રહીશું. આ ગોદર ગામના ભાઈઓ, બહેનો, યુવાનો, માતાઓ, તમારું જે સંગઠન છે એ સંગઠનની તાકાત તમે હંમેશા ટકાવી રાખજો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે ત્રિમંત્ર આપ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ ત્રિમંત્રને આપણે બધા સાથે મળીને આગળ જપાવીએ એ જ અભિલાષા. જય ભીમ, જય સંવિધાન. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે સરપંચના પુત્રો પણ ભેગા છે. બહુ ઓછા ગામમાં એવા લોકો જોયા છે કે જે આ પ્રકારના સામાજિક સદભાવનાના કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. હું અશુભાઈને પણ ખૂબ ખૂબ વંદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. જય ભીમ, જય સંવિધાન. મને જે બોલવાની તક આપી આમ તો હું ઓછું બોલું છું પણ જયારે જયારે મોકો મળે ત્યારે પાછું બોલવાનું છૂટતો પણ નથી. જય ભીમ, જય સંવિધાન. ખૂબ